ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે। અલ-કાયદા ટેરર મોડ્યુલની માસ્ટરમાઇન્ડ મહિલાની બેંગલુરુથી ધરપકડ કરી છે। શું છે સમગ્ર મામલો? જોઈએ ખાસ રિપોર્ટમાં। ગુજરાત એટીએસે 23 જુલાઈ 2025ના રોજ અમદાવાદ અને મોડાસાના 2 સહિત કુલ 4 આતંકીઓની ધરપકડ કરી હતી। 4 આરોપીના રિમાન્ડ દરમિયાન મળતી માહિતી મુજબ તપાસમાં અન્ય એક મહિલાની ધરપકડ કરાઈ છે। ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ મારફતે QISના જિહાદી વિષયો પર વાત કરતા ફેસબુક પર સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2 બંને એકાઉન્ટમાં વાતો કરતા હતા। આ બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રચલિત હતા, જેમાં 10,000થી વધારે ફોલોઅર્સ હતા। બેંગ્લોરની સમા પરવીન નામની મહિલા એકાઉન્ટ ચલાવતી હતી। ઘરેથી મહિલા આરોપીની મોબાઈલ સાથે પકડી પાડવામાં આવી છે। આરોપી મહિલાને અમદાવાદ એટીએસ ખાતે લઈ આવેલ છે અને પાકિસ્તાન અને અન્ય દેશો સાથે સંપર્ક હોવાનો ખુલાસો થયો છે। જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે, આ બેસિકલી ત્રણેય એકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે। આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ, આના ફોન નંબર્સ, આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો। એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાડા, પીઆઈ મણાલ શાહ, પીએસઆઈ એમએન પટેલ, વિજય પટેલ, એએસઆઈ હિનાબેન મકવાના, આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ। ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ, જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ। અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એના ઘરેથી ડિટેન કરવામાં આવેલ। એના ફોન જે છે, સસ્પેક્ટેડ ફોન, એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એના દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો। પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ। તમને જણાવી દઈએ કે સમા પરવીનની ધરપકડનું કનેક્શન તાજેતરમાં દેશમાં ધરપકડ કરાયેલા 4 હાઈ પ્રોફાઇલ આતંકવાદીઓ સાથે જોડાયેલું છે। 23 જુલાઈના રોજ અનેક ધરપકડો બાદ સમા પરવીનની ધરપકડ કરાઈ છે। સુરક્ષા એજન્સીઓએ ગુજરાત, દિલ્હી અને નોઈડાથી 20 થી 25 વર્ષની ઉંમરના 4 શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયતમાં લીધા હતા। આ 4 આતંકવાદીઓ QIS સાથે પણ સંકળાયેલા છે। અધિકારીઓનો દાવો છે કે આ શંકાસ્પદો સોશિયલ મીડિયા એપ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને તેમને ભારતભરમાં કથિત રીતે હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ આપવામાં આવ્યા હતા। તેમની પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે સમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે। સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।